गृह मंत्री अमित शाह अहमदाबाद के दौरे पर है। सीधे चलते उनके कार्यक्रम में। मैं हमारा विश्व उमिया फाउंडेशन ने एक एप નું ઉદ્ઘાટન કર્યું। એપ ખુલ્લી મૂકી। એપના ફીચર્સ એના બધા જ પાસાઓ બહુ ઝડપથી અહીંયા બતાયા। હું હૃદયપૂર્વક એપ તૈયાર કરવાવાળા સૌ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓને હૃદયપૂર્વક ધન્યવાદ આપવા માંગુ છું કે જે પ્રોફેશનલ પદ્ધતિથી કોઈ રાજ્ય સરકાર પોતાના ઉદ્યોગ વિભાગનું માર્કેટિંગ કરે, ઉદ્યોગ પોટેન્શિયલનું માર્કેટિંગ કરે, એવી પ્રોફેશનલ રીતે તમે પાટીદાર સમાજના યુવાઓનો માટે બધી જ પ્રકારથી બિઝનેસના સંરક્ષણ, સંવર્ધન અને વૃદ્ધિ માટેની બધી જ જરૂરિયાતો એક જ એપમાં પૂરી કરી છે। એ હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત યોગ્ય કાર્યક્રમ છે। મિત્રો, ઇન્ફોર્મેશન માહિતી આજના જમાનાનું બહુ મોટી તાકાત છે। મનમાં ઉમંગ હોય, ઉત્સાહ હોય, ક્ષમતા હોય, રોકાણ કરવા માટે મૂડી પણ હોય, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને માહિતી ના હોય તો ઘણી તકલીફો પડે। એક જમાનો તો જ્યારે આટલી બધી માહિતી એક જગ્યાએથી લેવા માટે કન્સલ્ટન્ટ રાખવા પડતા હતા અને મસ્ત મોટી ફીસ કન્સલ્ટન્ટ લઈ જતા હતા। હું અહીં બેઠેલા યુવાનોને કહું છું, આજે ભોજન કરતા પહેલા એપ ડાઉનલોડ કરજો, તમારે કન્સલ્ટન્ટ રાખવાની જરૂરત નહીં પડે। મિત્રો, આજ આ કાર્યક્રમમાં સમાજ પણ એકત્રિત છે। સમાજની શિક્ષા ચિંતા કરવાનું સંગઠન પણ ઉપસ્થિત છે। ગુજરાત અને દેશને અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો ઉદ્દેશ પણ છે અને સનાતન ધર્મનું કેન્દ્ર એવું મા ઉમિયાનું ભવ્ય મંદિર બનવાનું છે।